લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદની સ્પોર્ટ ક્લબના હજારો મેમ્બર્સને સર્વિસ ટેક્સનું રિફંડ ચૂકવવામાં ક્લબ મેમ્બર્સની આનાકાની। અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં આવેલ સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત દ્વારા સર્વિસ ટેક્સના અંદાજે ₹10 કરોડ ક્લબના સભ્યોને પરત આપવામાં મેનેજમેન્ટ દ્વારા આનાકાની કરી રહ્યાનો આક્ષેપ ક્લબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિના રાજેશ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવે છે। ક્લબ દ્વારા આ પેમેન્ટ ક્યારે મળશે અને તેની સ્પષ્ટતા નહીં કરાય તો આગામી સમયમાં મોટા પાયે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે બીજી બાજુ ક્લબના સભ્યો દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે તે આક્ષેપ પાયાવિહોણા હોવાનું સ્પોર્ટ ક્લબના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે। આ અંગે સ્પોર્ટ ક્લબના સેક્રેટરી ચિંતન ચોકસીએ જણાવ્યું કે સ્પોર્ટ ક્લબે સર્વિસ ટેક્સની રકમ બેલેન્સ શીટમાં અલગ રાખી છે। આ સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં 2017થી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આપ્યો સરકારશ્રીને કે જે બી ક્લબો હોય, આ તો બીજું બી એક વધારાની વાત કરું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો। એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો 2017માં વ્યાજ સાથે, અને આજે 2024 થઈ છે હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી। એની આ ફરિયાદ મારી પાસે આવી, એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ 10 કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને 8,500 સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું। અમે 300 થી 400 જણ આમાં લાગેલા છીએ અને હજુ આનાથી વધારે આપના માધ્યમથી વધારે મિત્રો જોડાશે। લોકોને એક ડર, એક આ કમિટી વહીવટદારો પરથી એક ડર હોય છે કે ભાઈ અમે અવાજ કરશું તો અમારો અવાજ દબાવવાની કોશિશ થશે, લોકશાહી દબાવવાની કોશિશ। એટલે આજે મેં એક પ્રયત્ન આપના માધ્યમથી બી કર્યો છે કે જાહેર કર્યું છે કે આટલા મોટા કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે એ બહાર પાડે। ક્લબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિના રાજેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હું છેલ્લા 7 વર્ષથી સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાતનો મેમ્બર છું અને સર્વિસ ટેક્સના રિફંડ મેળવવા અંગે મેં ક્લબના મેનેજમેન્ટ સમક્ષ અનેક વખત મળીને રજૂઆત કરી છે। જોકે મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ હજી સુધી મળ્યો નથી। ઉલટાઈથી તેઓ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરે છે। ક્લબના મતે 2005 થી જુલાઈ 2017ની વચ્ચે 2511 સભ્યો પ્રવેશ ફી માટે સર્વિસ ટેક્સ ચૂક્યો હતો અને તેના રિફંડ મેળવવાના તેઓ લાયક ઠરે છે, જેની કુલ રકમ આશરે 5,47 લાખ જેટલી થાય છે। જોકે આ પૈકી 20 મે 2024ના 243 સભ્યોને 75.62 લાખ ચૂકવવામાં આવે છે। બાકીના સભ્યોને રિફંડ ક્યારે ચૂકવા છે તે અંગે મેનેજમેન્ટ કોઈ સ્પષ્ટતા કરી રહ્યું નથી। સુપ્રીમ કોર્ટ સાહેબનું કહેવું એવું છે કે ભાઈ ક્લબની અંદર કે જે મેમ્બરો સભ્ય બને છે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે બનતા હોય છે, એટલે એમાં કોઈ જાતના ચાર્જીસથી અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી। એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકારશ્રીને આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે। એમાં 10 કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા અને વ્યાજ સાથે મળ્યા છે। એટલે સ્પોર્ટ્સ ક્લબે વહેલામાં વહેલી તકે 8,500ના મેમ્બર હતા એ જે દરમિયાન આ સર્વિસ ટેક્સનું ચાલતું હતું ત્યારે, એટલે 8,500 સભ્યોના એ રૂપિયા છે અને 8,500 સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના। હાલ તો મને સીધો આક્ષેપ કરવામાં તો સીધો વહીવટદારો ઉપર જ આવે છે ને। જે વ્યક્તિની પાસે આ રૂપિયા આવ્યા હોય એ વ્યક્તિએ સામેથી ક્લબના મેમ્બરોને રૂપિયા પરત કરવા જોઈએ। એટલે સીધો હવે જે વહીવટદાર હોય જે બી બેઠો હોય વહીવટમાં એને જવાબ આપવો પડશે ને કે રૂપિયા આયા ક્યાં ગયા ક્યાં કેમ નથી આવતા। સ્પોર્ટ ક્લબના આશરે 8500 સભ્યો સર્વિસ ટેક્સના ₹17 ચૂકવવા જોઈએ। સ્પોર્ટ ક્લબના 85 સભ્યોને માન સન્માનથી સરકાર તરફથી મળેલા સર્વિસ ટેક્સના આશરે 10 કરોડ રૂપિયા વહેલામાં વહેલી તકે મળવા જોઈએ તેવી માંગણી રાજેશ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।